તો ગાઈસ બજારમાં જઈ છોકરાને લઈને આવીએ દવાખાનામાં બીમાર પડ્યા હતા તેનો દવાખાને બતાવો લઈને અંદર બેઠા એ રિપોર્ટ કરાયા ડૉક્ટર સાહેબ કહે જોઈએ નહીં બધું એન્ટિક વસ્તુઓ છે અહીંયા તો નીચે બોયતરિયામાં સ્પાર્ક સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અત્યારે સવારમાં દાદીને રહી ગઈ ઘઉં ચડવા કેટલા ગયા હતા દાદી કાલ ઘઉં રાજુભાઈ મૂકી ગયા હતા જયનગરમાં જઈને બધાને મળીને આવ્યા સોસાયટી ગેસ કાલ ઘઉં લાયા બીજા સભ્યો હતા શું ઘરમાં ચલો ચા પી લઈએ દાદીની દસ જે ઘઉં વાળી રહે તો કોક નાસ્તો બાસ્તો કરે ને પછી નોકરી જઈએ ઘેર આવી પાછા ખાવા દઈશું મજાનું થોડીનું શાક બનાવી મમ્મીએ પણ આપણા ત્યાં નહીં શું નાસ્તા જેવું કરી નાખશું પછી રાખી જઈએ આખો દાડો ગોવેણવાના શું હા તો ચલો ગઈ નોકરી મમ્મી તો ફોને વળગી હવે ખાવાનું બાવાનું તો બની ગયું તો ચિંતા નહીં તો સડ્યો બરોબરનો તો કઈ નોકરી તો શૂટિંગ એમના ઘરે આવી ગયા ભાઈ ઊંઘીને ઉઠ્યા તમે મેમ ચો ગયા હતા ફરવા ગયા હતા ફરવા જતા ને ફરીને ઘેર આવ્યા પછી મહેમાનો આવી કઈ જોવા ના ના કઈ શિવમના ઘરેથી તો નીકળી જઈએ જવા માટે ડીમાર્ટ એમને થોડી ઘણી ખરીદી કરવી છે ડીમાર્ટમાં તો જઈએ ત્યાં તારે શું લેવાનું લે ડીમાર્ટમાં તો જઈએ એટલે ખાવા પડે હું આવો કરિયાણું લેવાનું છે તો જઈને મળીએ ચલો તો કઈ શિવના બે જણા તો ઘરે આવ્યા હતા હું કરો તું આ તો હું જોઉં પેલું થાળી ઘેર દીધી છે માથે થઈ ગઈ તો ચલો કઈ જઈએ હવે વાહ વાહ હા જવા દે હળો અને પંચમ આવી રીતે બેહાઈ ગયા સિવા તડકો ઓછો થતો નહીં વરસાદ આવશે કે નહીં હવે ખબર નહીં યાર ફોન કર યાર તો ગાઈસ ડીમાર્ટ તો જવાનું વચ્ચે રસ્તામાં જ ઊભા થઈ ગયા અને આવી જઈએ વેસ્ટ સાઈડમાં ગાઈસ આ તો વાઈટ ચોઈસ છે છોકરીઓના સારા કપડાઓ છે નહીં છોકરીઓના કપડા બધા મસ્ત મસ્ત અહીંયા હું તો જાય આગળ કપડા લેવા બધું એન્ટિક વસ્તુઓ છે અહીંયા તો ગાઈસ શિવમના કપડાં તો લઈ લીધા અને હવે જઈએ નીચે ત્યાં બધા જ કપડાં હતા કપડાં લીધા શિવમે અંકિત આવી ગયો આ તો ગોડો હો હું પાછા આયા લઈને આવ્યો હા લેડો એટલે ખરીદી કોઈ કરી નહીં ખાલી શિવમને એક જોડી કપડો લીધો અને હવે જઈએ અને ગાઈસ ફટાફટ ઘરે જવું પડશે જેમ કે ઘરે છે ને થોડું ફોર્મ આવ્યું છે ઇમરજન્સી પકોડી ખાવી છે એટલે દાદીએ ફોન કરાયો શાંતિ રાખ પકોડી ખાવી હેડ કર મારે હા તે હેડો થઈ ગયું પકોડી ખાઈ જઈએ એમાં ચલાવવાનો ચાલુ કરો ચલે ને તો ગાઈસ એક્ટિવા તો જીગાભાઈએ લઈ લીધી છે હવે અને હવે આપણે ખાધું પકોડી હા ના આવા પકોડી ખાવી પડશે ગાઈસ
મેળો આવ્યો જવું રાતે આવું મેળામાં હા આગ લાગ્યું એટલે આ ફાયર બ્રિગેડની ગાડી આવી ને અરે હમણાં તો બહુ આઉટ આવ્યો હારું મેહોણા હળગી જવું કાલ તો પરમ દાડે આગ લાગી આગ લાગે લાગી આગ લાગી કાલ તો પરમ દાડે કેવું આગ લાગી તો કાંઈ જો તો ભીડ થઈ જાય જોરદાર શિખર શું થયું અંદર જઈએ ત્યાં ખબર પડે ફાયર બ્રિગેડ આવ્યું તો કાંઈ જોઈએ તો નીચે કંઈક સ્પાર્ક થયું તો બધા ભરવી રહ્યા ખાસી ભેગી થઈ જઈએ થોડી વારમાં તો કાંઈ નીચે ભોય તળિયામાં સ્પાર્ક થયું ઓય ઓય ચાલો સ્પાર્ક થયો ભોય તળિયામાં એટલે ઓહ હર હર મહાદેવ આપણે ઘેર જવાનું ભાઈ ઘેર જઈએ બધા નીકળીએ ત્યાં જવું ને તો તારે બજાર જવું એ નહીં હાલ તો પકોડી ખાવા જવાનું એટલે ભાઈ શું નતો સબસ્ક્રાઈબર હતો તો નતો તારું હા સબસ્ક્રાઈબર હતો મેં તો બેસમેન્ટ પણ આગ લાગી હતી હે ને શોર્ટ સર્કિટ થયું ને એના કારણે પકોડી ખાવા તો આવી ગયા ભૈયા બનાવજો મસ્ત ખાવાની ને પકોડી વધે તાર હવે તાન ચાલુ કરો બધી ખાઈ જાય તો ગાઈસ પકોડી તો ધરાઈને ખાઈ રહ્યા ચલો હવે જઈએ બજારમાં તો જીરા છોડા પીવાઈ રહી છે એટલે મીતુડો ના મીતુડો શિવમ તો ચો બેઠો યાર કે કરો લગન કી તમને ઉમંગના કાકાના એટલે હોય રાખ્યા હે થઈ તો હોય છે ને લાઈટો બધી ને જમણવાન રાતે રાસ ગરબા ઉમંગે બોલાવ્યો હતા તો ગાઈસ બજારમાં જઈ છોકરાને લઈને આવીએ દવાખાનમાં બીમાર પડ્યા હતા તેમનો દવાખાને બતાવવા લઈને અંદર બેઠા એ બતાવી પાછા જઈએ પાછા બજારમાં શું કહેવા જોઈએ લસણ હપ્તા તો ગાઈસ પપ્પા તો બેઠા આગળ નંબર આવવાની વાત જોઈ રહ્યા પપ્પાનો નંબર આવવાની તૈયારી જ છે બોલો એટલી વાર આવે તો કઈ પપ્પાને દવાખાને લઈને આવ્યા 8 વાગી ગયા હા રિપોર્ટ કરાયા ડૉક્ટર સાહેબ કહે જોઈએ હા હજી દર્દી કેટલા બેઠા છો તો કઈ સાહેબને બતાવી દીધું ડૉક્ટર સાહેબને બધું નોર્મલ ઓકે પપ્પા દવા લઈ રહ્યા અહીંયા દવા લઈ રહ્યા એટલે મેળીએ તો ચલો ગાઈસ દવા લઈ લીધી હવે જઈએ પપ્પાને 2 જણા તો ગાઈસ બજારમાં તો આવી ગયા પપ્પાને લઈને ખાધો મમ્મી ના હજુ ખાવાનું દોડ વાગી ગયો તો ગાઈસ ખાવાનું ધીમે ધીમે આવવા માંડ્યું છે હવે આવવા માંડ્યું એટલે મમ્મી લઈને આવે ગાઈસ જમવા બે ગયા બધા દાદી બધા મમ્મી પપ્પા બધા ન્યૂઝ જોઈ રહ્યા પ્લેન ક્રેશ થયો ને અમદાવાદમાં પ્લેન ક્રેશ થઈ રહ્યું તે ન્યૂઝ એ જ ફરી રહ્યા નહીં મમ્મી તો ગાઈસ ભાઈ તો જમી તો રહ્યો વાતો કરી દીધી ફોન કરી મમ્મી શું કરે આ બધું ખાવાનું કાઢલો મમ્મી બધું સરખું કરી છે આપણે પાણી ચીરીએ ટાલું મટા તો કઈ મિત્રો તો લેસન કરવા બેઠો હાજ બેઠો અહીંયા એને શીખવાડી રહ્યો નીતલાનો નહીં કરતો હોમવર્ક કર સારી બની હોમવર્ક કર નકા કુટી નો ખેવો તો અમાર સાસુનો ફોન આવ્યો તે વાત કરી રહી એ ભણો વાત કરી રહ્યો ફોનમાં मैडम ने तो ऐसे इतना भकरो ऐसे कि घरे जता जता आज ની તારીખ ભૂલી જશે એટલે એક પેપર પર તો બી એક પેપરમાં તારીખ લખી જ નહીં આપતા તો તારે લખાઈ દેવાનું ત્યાં આપણે તારીખ ખબર આ કઈ તારીખ તારી હોમવર્ક ની તારીખ ભૂલી જાય લે
આજની 12 તારીખ થઈ દેખ્યા બતાવો એટલે એ આગલા દાડાનું યાદ હોય એવી રીતે હોય એક દિવસમાં આજ 12 તારીખ કાલે 13 તારીખ યાદ રાખવાની બેટા હો જે લેશન આવે ને એ તારીખ યાદ બબે રાખવાની દાડાનું મેં યાદ હોય 2 દાડા ના એક જ દાડા ના તો ગાઈઝ રાતના વાગ્યા છે 12 આખી સોસાયટીમાં લાઇટ નહીં લાઇટ જતી રહી છે તો ચલો ગાઈઝ આપણો વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ